હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કુક વિથ અવની. આજે હું બનાવવાની છે બહુ જ સરસ રેસીપી, જેમાં મેંદો પણ યુઝ નહીં થાય, ઘઉંનો લોટ પણ યુઝ નહીં થાય અને સોજી પણ યુઝ નહીં થાય. તો એના માટે આપણે સૌપ્રથમ ડુંગળી કટ કરી લેવાની છે. તો એને ઝીણી ઝીણી ડુંગળી કટ કરીને મરચાં એડ કરવાના છે. તો સૌપ્રથમ આપણે અહીંયા 2 ચમચી જેવું તેલ લઈ લેવાનું છે. એમાં જીરું અને કાળા તલ આપણે એડ કરવાના છે. એ પછી થોડીક આપણે હિંગ નાખીશું અને આદુ મરચાંની અને લસણની પેસ્ટ નાખી દઈશું. મરચાં થોડા ઝીણા કટ કરી લેવાના છે. પછી એને સાંતળીને આપણે જે ડુંગળી કટ કરી હતી એ ઝીણી ડુંગળી આપણે અંદર એડ કરી દેવાની છે. થોડી હળદર, થોડોક ગરમ મસાલો, મરચું અને ચાટ મસાલો આપણે એડ કરી દેવાનો છે અને મિક્સ કરી દેવાનું છે. જ્યાં સુધી ચડે ત્યાં સુધી આપણે એને મિક્સ કરવાનું છે. એ પછી અહીંયા આગળ મેં બાફેલા બટેકાને લઈ લીધા છે. તો બાફેલા બટેકા સ્મેશ કરીને આપણે અંદર એડ કરી દેવાના છે. એ પછી ટેસ્ટ અકોર્ડિંગ આપણે મીઠું અને આપણે આમચૂર પાવડર એડ કરવાનો છે અને પછી કોથમીર એડ કરીને આપણે મિક્સ કરી દઈશું. તો આનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. એ પછી મિક્સ થઈ જાય પછી આપણે લીંબુ થોડુંક અડધા જેવું લીંબુ એડ કરી દેવાનું છે. તો લીંબુ એડ કરીને સારી રીતે મિક્સ કરીને એક બાઉલમાં આપણે એને ઠંડુ થવા દઈશું. તો ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરી શકીએ કે મેંદો અને લોટ વગર આપણે એનું બાઇન્ડિંગ બનાવવાનું છે ઉપરનું. તો એના માટે મેં અહીંયા બટેકા પૌવા લીધા છે. તો એને આપણે સારી રીતે વોશ કરી 1 મિનિટ જેવું પલાળી રાખવાનું છે. એ પછી એનું બધું પાણી આપણે કાઢી લેવાનું છે અને કોરા કરી લેવાના છે. તો 1 મિનિટ તમે પલાળી રાખશો એટલે પૌવા એકદમ સારી રીતે પલળી જાય છે અને ઉપરથી આપણે એનું પાણી આપણે કાઢી લીધેલું છે. તો હવે આપણે આની અંદર જોઈ શકો છો કે પૌવા એકદમ પલળીને સરસ થઈ ગયા છે. તો હવે આપણે આમાં એડ કરવા જઈશું ચણાનો લોટ. તો અહીંયા આગળ મેં ચણાનો લોટ લઈ લીધો છે. 2 ચમચી જેવો ચણાનો લોટ અહીંયા મેં લીધો છે. ટેસ્ટ અકોર્ડિંગ આપણે મીઠું એડ કરી લેવાનું છે અને આનો એકદમ સોફ્ટ એકદમ ક્રશ કરીને લોટ આપણે રેડી કરી લેવાનો છે મિક્સ કરીને. તો તમે જોઈ શકો છો એકદમ જે રોટલીનો કે મેંદાનો આપણે લોટ બાંધતા હોય એવો લોટ રેડી થઈ ગયો છે. તો આપણે સૌપ્રથમ આ માવો કર્યો તો એની નાની નાની ગોળી વાળી લઈશું અને એ પછી આપણે જે પૌવાનું જે બનાવ્યું હતું એને આપણે જેમ પરોઠા કરતા હોય પરોઠા માટે આપણે જે લોહો તૈયાર કરતા હોય એ રીતે રેડી કરી લેવાનું છે. તો આવી રીતે વચ્ચેથી કટ કરીને જે આપણે માવાનો લુવા બનાવ્યા છે એને વચ્ચે મૂકી દેવાનું છે અને અંગૂઠાથી સરસ ચારે બાજુ પ્રેસ કરીને એને રાઉન્ડ શેપ આપી દેવાનો છે. ક્યાંય બાકી ના રહે એ રીતે જોવાનું છે, નહીં તો તળવામાં માવો બહાર આવી જાય છે. તો ચારે બાજુથી આપણે એને દબાવીને સરસ રીતે આ રીતે રેડી કરી દઈશું. તો એક પછી એક મેં બધા રેડી કરીને અહીંયા મૂકી દીધા છે. એ પછી આપણે અપમ પેન લઈ લઈશું અને એમાં આપણે ઓઇલ સ્પ્રેડ કરી દઈશું. જો તમને બટરમાં ભાવતા હોય તો તમે બટરમાં પણ બનાવી શકો છો. તો આવી રીતે એક એક આપણે કેવિટીમાં ગોઠવી લઈશું. એ પછી આગળ પાછળ કરીને ઉલટાવતા એને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે થવા દેવાના છે. તો જોઈ શકો છો હવે આપણે રેડી થઈ ગયા છે અપમ. તો રેડી છે અપમ. તેને તમે કેચઅપ સાથે પણ અને ગ્રીન ચટણી સાથે પણ ખાઈ શકો છો.